Characteristics of common base transistor. અહીંયા આપણે common base transistor ની characteristic માટેની જરૂરી સર્કિટ ડાયાગ્રામ દર્શાવેલ છે. આ સર્કિટ ડાયાગ્રામની મદદથી આપણે common base transistor ની જુદી જુદી characteristics મેળવી શકીએ છીએ. હવે જોઈએ, મેં તમને આગળ કીધું એ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરના ઓપરેશન માટે એમીટર અને બેઝ જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે અને કલેક્ટર અને બેઝ જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવે છે. હવે જોઈશું આકૃતિની અંદર એમીટર બેઝને આપવામાં આવતા વોલ્ટેજને પોટેન્શિયોમીટર R1 ની મદદથી એડજસ્ટ કરી શકાય છે અને કલેક્ટર બેઝ જંક્શનને જોઈતા જરૂરી વોલ્ટેજ મેળવવા માટે પોટેન્શિયોમીટર R2 ને એડજસ્ટ કરીને જોઈતા વોલ્ટેજ મેળવી શકાય છે. અહીંયા આપણે એક સિરીઝ રેઝિસ્ટન્સ RS ને એમીટરની સર્કિટમાં સિરીઝમાં જોડેલ છે, જેનો ઉપયોગ એમીટર કરંટને લિમિટ કરવા માટે થાય છે. હવે જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરની મુખ્ય બે કેરેક્ટરિસ્ટિક્સ છે. પહેલી છે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આપણે પહેલાં જોઈએ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. એના નામ પરથી જ આપણને ખબર પડે છે કે આ કેરેક્ટરિસ્ટિક્સ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ સાઈડ બાજુ રિલેટેડ છે. હવે જ્યારે એમીટર કરંટ IE અને એમીટર બેઝ વોલ્ટેજની વચ્ચે જો કોઈ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવામાં આવે અને તે સમયે એ કલેક્ટર બેઝ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવામાં આવે ત્યારે જે કેરેક્ટરિસ્ટિક્સ બને છે એને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. એટલે કે આ IE અને VBE વચ્ચેનું ગ્રાફિકલ રિલેશન છે જે સમયે VCBની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે. હવે આ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવા માટે આપણે પહેલાં આઉટપુટ વોલ્ટેજ VCBને 0 ઉપર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ VEB વોલ્ટેજને 0 થી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધારવામાં આવે છે. હવે આ VEBના દરેક સ્ટેપમાં વધારેલ વોલ્ટેજ વખતે એમીટર કરંટને નોંધવામાં આવે છે. ત્યારબાદ VEB અને IE વચ્ચે એક કર્વ દોરવામાં આવે છે. હવે નેક્સ્ટ VCB આઉટપુટ વોલ્ટેજને 0 માંથી વધારીને 10 વોલ્ટ કરવામાં આવે છે. આપણે કોઈ પણ વોલ્ટ લઈ શકીએ છીએ. હવે ત્યારબાદ એમીટર બેઝ વોલ્ટેજને 0 માંથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધારવામાં આવે છે. હવે આ સ્ટેપ બાય સ્ટેપ વધારેલા વોલ્ટેજ VEBની કિંમત વખતે પસાર થતો એમીટર કરંટને નોંધવામાં આવે છે અને એમીટર VEB અને IE વચ્ચે એક ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. હવે જ્યારે આઉટપુટ વોલ્ટેજ 0 હોય છે ત્યારે એમીટર અને બેઝને ઇનપુટ સાઈડના જ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ મળે છે અને તમે ધ્યાનથી જોશો તો એમીટર અને બેઝ વચ્ચે એક નોર્મલ PN જંક્શન ડાયોડ બને છે. આથી VCB 0 હોય ત્યારે, એટલે કે આઉટપુટ વોલ્ટેજ 0 હોય ત્યારે જે કેરેક્ટરિસ્ટિક્સ મળે છે તે કેરેક્ટરિસ્ટિક્સ નોર્મલ PN જંક્શન ડાયોડના જેવી જ હોય છે. એટલે કે જ્યારે VCB 0 જ્યારે એના કટ ઓફ વોલ્ટેજ, એટલે કે આપણે જાણીએ છીએ કે સિલિકોન માટે 0.7 અને જર્મેનિયમ માટે 0.3 કટ ઓફ વોલ્ટેજ હોય છે. હવે જ્યારે ઇનપુટ વોલ્ટેજની કિંમત આ કટ ઓફ વોલ્ટેજ કરતાં વધે છે ત્યારે તરત જ એમીટર કરંટમાં વધારો થાય છે. એટલે કે એમીટર બેઝમાં થતા વોલ્ટેજનો વધારો થોડો હોય તો પણ કરંટમાં ઘણો બધો વધારો થાય છે. એ જ્યારે કટ ઓફ રિજનની ઉપર હોય છે ત્યારે. હવે જ્યારે આપણે આઉટપુટ વોલ્ટેજને 0 માંથી વધારીને 10 વોલ્ટ કરીએ છીએ તે સમયે એમીટરનો કરંટ વધારે પસાર થાય છે. હવે આને કારણે એમીટર અને બેઝ જંક્શન વચ્ચેનું ડિપ્લેશન લેયરમાં જેની વીથ હોય છે તે ડિપ્લેશન લેયરની વીથમાં ઘટાડો થાય છે. આથી ટ્રાન્ઝિસ્ટરનો અથવા એમીટર બેઝ જંક્શનનો કટ ઓફ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. હવે જેમ જેમ આપણે આઉટપુટ વોલ્ટેજ વધારતા જઈએ તેમ આપણો કર્વ જમણી બાજુથી ડાબી બાજુ શિફ્ટ થાય છે. હવે જોઈએ ઇનપુટ રેઝિસ્ટન્સ. એટલે આપણે જોઈએ કે ઇનપુટ સર્કિટને પણ કંઈ રેઝિસ્ટન્સ હોય છે. આ એમીટર બેઝ વોલ્ટેજમાં થતો ફેરફાર અને
અને તેને કારણે એ મીટરમાં થતા ફેરફારના રેશિયોને અથવા ગુણોત્તરને ઇનપુટ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે વખતે કોમન કલેક્ટર બેઝ વોલ્ટેજ ફિક્સ હોય છે. હવે આ ઇનપુટ રેઝિસ્ટન્સની કિંમત ઘણી નાની હોય છે. આની વેલ્યુ 20 ઓહ્મથી 100 ઓહ્મની વચ્ચે હોય છે. તો આ આપણી છે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે તેવી જ રીતે જોઈએ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે આગળ કીધું એ પ્રમાણે કે આ કેરેક્ટરિસ્ટિક્સ એના નામ મુજબ આઉટપુટ કલેક્ટર સાઇડ એટલે કે આઉટપુટ સાઇડ રિલેટેડ છે. હવે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ એ કલેક્ટર કરંટ અને કલેક્ટર બેઝ વોલ્ટેજ વચ્ચેનું ગ્રાફિકલ રિલેશન છે. એટલે કે VE, VCB અને IC વચ્ચે ગ્રાફ દોરવામાં આવે છે. હવે આ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવા માટે પહેલાં એમીટર કરંટને 0 રાખવામાં આવે છે, એટલે કે 0 સેટ કરવામાં આવે છે. ત્યારબાદ કલેક્ટર બેઝ વોલ્ટેજ VCB ને ધીમે ધીમે 0 માંથી સ્ટેપ બાય સ્ટેપ વધારવામાં આવે છે. હવે દરેક સ્ટેપ વખતે VCBના વધારાના દરેક સ્ટેપ વખતે જે વોલ્ટેજ હોય તે સમયે તેને કારણે પસાર થતો કલેક્ટર કરંટની કિંમત નોંધવામાં આવે છે. ત્યારબાદ VCB અને IC વચ્ચે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. હવે જ્યારે એમીટર કરંટ 0 હોય છે ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ રિજિયનમાં કામ કરે છે. પછી હવે આ એમીટર કરંટને એને આપવામાં આવતા બેઝ એમીટર વોલ્ટેજમાં વધારો કરીને IE ને 0 માંથી વધારીને 1 મિલી એમ્પિયર કરવામાં આવે છે. એટલે કરેક્ટ પછી ત્યારબાદ કલેક્ટર બેઝ વોલ્ટેજમાં 0 થી ધીમે ધીમે સ્ટેપમાં વધારો કરવામાં આવે છે અને દરેક સ્ટેપ વખતે કલેક્ટર કરંટની કિંમત નોંધવામાં આવે છે. ત્યારબાદ VCB અને IC વચ્ચે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. હવે જ્યારે એમીટર કરંટની કિંમત 1 એમ્પિયર હોય છે ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજનની અંદર કામ કરે છે. જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે જોઈએ કે જ્યારે એમીટર બેઝ જંકશન અને કલેક્ટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે ટ્રાન્ઝિસ્ટરની અંદર એકાએક તરત જ કરંટમાં ઝડપથી વધારો થાય છે. એટલે આપણે કહી શકાય કે આ રિજિયનને સેચ્યુરેશન રિજિયન કહેવામાં આવે છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજિયનમાં કામ કરે છે. એટલે અહીંયા યાદ રાખવું ખાસ જરૂરી છે કે જ્યારે બંનેને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે બંને જંકશનને ત્યારે જ ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજિયનમાં કામ કરે છે. હવે જોઈએ આઉટપુટ રેઝિસ્ટન્સ. તો આઉટપુટ રેઝિસ્ટન્સ એટલે કલેક્ટર બેઝ કોન્સ્ટન્ટ એમીટર કરંટે કલેક્ટર બેઝ વોલ્ટેજમાં થતો ફેરફાર અને તેને કારણે કલેક્ટર કરંટમાં થતા ફેરફારના ગુણોત્તરને આઉટપુટ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. અને આ આઉટપુટ રેઝિસ્ટન્સને R0 થી દર્શાવવામાં આવે છે. હવે આઉટપુટ રેઝિસ્ટન્સની કિંમત ઘણી વધારે હોય છે, જેની કિંમત લગભગ 1 મેગા ઓહ્મ જેટલી હોય છે. હવે સિલિકોન માટે કરંટની કિંમત 0.1 to 1 માઇક્રો એમ્પિયર હોય છે, જ્યારે જર્મેનિયમ માટે 2 થી 5 માઇક્રો એમ્પિયર હોય છે.